નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મોટો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે વર્ષમાં 2 વખત ટેટની પરીક્ષા છે એ લેવામાં આવશે. તો આ મહત્વના ચુકાદા અંગે અને ટેટ પરીક્ષા 2 વખત લેવા અંગે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. હવેથી વર્ષમાં 2 વખત પરીક્ષા લેવામાં આવશે. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે જોઈ શકો છો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સુધારા અંગેની 65 અરજી ફગાવી. હવેથી વર્ષમાં 2 વખત ટેટ પરીક્ષા યોજવી પડશે. સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા 1 વર્ષ લંબાવી. તો હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા લેવામાં આવશે. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટને પાસ કરવી ફરજિયાત છે તેવી સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે ટેટની સમય મર્યાદા વધારી 31 ઓગસ્ટ 2028 કરી આપી હતી. વિવિધ રાજ્ય સરકારો, શિક્ષકોના મંડળો કે વ્યક્તિગત થયેલી આશરે 65 જેટલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને અગાઉનો પોતાનો ચુકાદો જે છે એ યોગ્ય ઠેરવ્યો હતો. શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત. રાજ્યો તમામ લાયક ઉમેદવારોને જે છે યોગ્ય તક આપે સુપ્રીમ કોર્ટના આદેશ. એટલે કે જે પણ શિક્ષકો છે એમને જે છે એ ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા લેવામાં આવશે. એના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો છે એ આપવામાં આવેલો છે. અને તમે આ જોઈ શકો છો 2025 ની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને એની અંદર જે છે એ જે પણ શિક્ષકોને 5 વર્ષ કરતા વધારે જે છે એ સમય બાકી છે એમના માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જે સમય મર્યાદા 1 સપ્ટેમ્બર 2025 થી 2 વર્ષ નક્કી કરવામાં આવી હતી. તો હવે એની અંદર સરકારે 1 વર્ષનો જે છે એ એટલે કે સુપ્રીમ કોર્ટે 1 વર્ષનો વધારો કરી આપ્યો છે અને 31 ઓગસ્ટ 2028 સુધીમાં તમારે જે છે એ ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે. અને જે પણ ટેટ પરીક્ષા યોજવામાં આવનાર છે એ વર્ષની અંદર 2 વખત જે છે એ ટેટ પરીક્ષા કરવા માટે આવેદન જે છે એ આપવામાં આવેલું છે સરકાર દ્વારા જે છે એ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓને વર્ષમાં 2 વખત ટેટનું આયોજન કરે, જેમાં 6 મહિનાનું અંતર રાખવાનું રહેશે. રાજ્યોએ ફરજિયાત વર્ષમાં 2 વખત ટેટની પરીક્ષા યોજવાની રહેશે, જેથી લાયક શિક્ષકો મળી રહે. તો હવેથી સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો આવી ગયો છે. વર્ષની અંદર 2 વખત જે છે એ ટેટ પરીક્ષા યોજવામાં આવશે. 6 મહિનાના અંતરે જે છે એ 2 વખત જે છે એ ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ. શિક્ષકો માટે મોટો નિર્ણય. ટેટ પરીક્ષા પાસ કરવા માટે જે છે એ 1 વર્ષની અંદર અવધિ જે છે એ વધારવામાં આવી છે. 31 ઓગસ્ટ 2027 હતી અને 31 ઓગસ્ટ 2028 કરી છે. તો જે પણ શિક્ષક હોય ઓલરેડી અને એમને 5 વર્ષ કરતા વધારે જે છે એ સેવા બાકી હોય એમના માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે 31 ઓગસ્ટ 2028 સુધી. અને જે પ્રમાણે આ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણે દરેક રાજ્યોએ વર્ષમાં ફરજિયાત 2 વખત ટેટની પરીક્ષા જે છે એ યોજવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.